હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો આજે આપણે શ્રાદ્ધ સ્પેશિયલ ખીર બનાવીશું. એકદમ ક્રીમી અને રબડીદાર આપણી ખીર બનીને રેડી થશે. તો અહીં દૂધ લીધું છે મેં ફૂલ ફેટ. તો અહીં 3 થેલી દેખાય છે, પણ મેં 2 થેલી દૂધનો જ યુઝ કર્યો છે, કેમ કે મારું જે કઢાઈ છે મારી નાની છે, એમાં 2 થેલી દૂધ જ મારું અંદર માયું છે. તો કઢાઈમાં થોડું પાણી પહેલાં એડ કરી દેવાનું, પછી દૂધ અંદર એડ કરવાનું, જેથી અંદર નીચે ચોંટે નહીં. તો અહીં જે ચોખા લીધા છે મેં એ 1/4 કપથી થોડા ઓછા લીધા છે, અને જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોઈએ છીએ એ ચોખા છે. તો અહીં બાસમતી ચોખાનો યુઝ નથી કરવાનો. તો આપણે ચોખા છે એને આપણે સારી રીતે ધોઈ અને એને પછી પલાળીને મૂકી દઈશું સાઈડમાં. જો અહીં તમે 1.5 લીટર દૂધનો યુઝ કરો તો તમારે 1/4 કપ જેટલા ચોખા લઈ લેવાના. તો એ માપ એકદમ પરફેક્ટ છે ખીર માટે. અને અહીં ચોખા આપણે સારી રીતે ધોવાઈ ગયા છે, તો એને હું પલાળીને સાઈડમાં મૂકી દઈશ. અને હવે આપણે જે અંદર ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે એ જોઈએ. તો અહીં મેં 10થી 15 નંગ જેટલા કાજુ અને એટલી જ બદામ લીધી છે, અને એટલા જ મેં અહીં પિસ્તા લીધા છે. તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ્સ હોય અને જેટલા તમારે યુઝ કરાવો એટલા કરી શકો છો. તો આપણે બદામ અને જે પિસ્તા છે એને આપણે કતરણ કરીશું, અને કાજુને આપણે પલાળી અને 5-7 મિનિટ માટે મૂકી દઈશું. તો એ ડ્રાયફ્રૂટ્સ જે બાકીના છે બદામ અને પિસ્તા એને મેં કટ કરી લીધા છે, અને કાજુ છે એની આપણે પેસ્ટ બનાવી લઈશું. થોડું પાણી રેડીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. અને જે ડ્રાયફ્રૂટ્સ છે એને આપણે 1/4 ચમચી જેટલા ઘીની અંદર સરસ રીતે સાંતળી લઈશું, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ખીરમાં. તમે એમને યુઝ કરો એના કરતાં આ રીતે યુઝ કરશો, અંદર એડ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો એને સ્લો ગેસ પર આપણે સરસ રીતે સાંતળી લઈશું. જ્યારે એમાંથી સુગંધ આવે ને થોડો કલર ચેન્જ થાય એટલે આપણા ડ્રાયફ્રૂટ્સ રેડી છે. તો હવે આપણે એને સાઈડમાં કાઢી લઈશું. અને દૂધ આપણું ઉકળવા માંડ્યું છે. તો અહીં 3થી 4 મિનિટ થઈ છે, અને દૂધ ગરમ દૂધમાંથી આપણે 2 ચમચા દૂધમાં મેં કેસરને પલાળી દીધું છે. તો અહીં 7થી 8 તાંતણા જેટલું મેં કેસર લીધું છે, અને એને ગરમ દૂધમાં આ રીતે પલાળી દીધું છે. તો દૂધને સતત આપણે હલાવતા જઈશું અને ઉકાળતા જઈશું. તો હવે દૂધ ઉકળે છે એટલે એની અંદર આપણે ચોખા એડ કરી દઈશું. પણ ચોખા છે એમાંથી પાણી કાઢી અને હાથ વડે ચોખાને થોડા મસળી લેવાના, એટલે એના નાના નાના ટુકડા થઈ જાય વધારે. તો એ ખૂબ જ ઝડપથી ચડી જશે, અને જ્યારે આપણે ખીર બનીને રેડી થશે ત્યારે તમને એકદમ રબડી જેવું એનું ટેક્સચર લાગશે, અને ટેસ્ટ પણ એટલો સરસ લાગશે. તો હવે આપણે દૂધને થોડું મીડિયમ ટુ ફાસ્ટ ગેસ પર જ આપણે એને ઉકાળીશું. અને ચોખા આપણે ચડી જાય પછી આપણે જે આ કાજુની પેસ્ટ બનાવી છે એને આપણે અંદર એડ કરી દઈશું. અને હવે આપણે એને સતત હલાવીશું ને તો એ નીચે ચોંટી જશે. તો જે આપણે કાજુની પેસ્ટ બનાવી છે એને લીધે આપણું જે ખીર છે એકદમ રબડીદાર બનશે અને એકદમ ક્રીમી બનશે. જો તમે આખા કાજુ અંદર કટ કરી નાખો એના કરતાં આ રીતે એડ કરશો તો એની થિકનેસ પણ સરસ આવશે, અને એકદમ ક્રીમી મલાઈદાર આપણી ખીર બનીને રેડી થશે. તો હવે બધું જ સરસ ઉકળી ગયું છે. તો એની અંદર મેં 5થી 6 ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે. તો લગભગ 6 ચમચી જેટલી ખાંડ અત્યારે એડ કરવાની. તો એકદમ મીડિયમ એનું ગળપણ રહેશે. જો તમે વધારે ગળ્યું ખાતા હો તો 1 ચમચી વધારે એડ કરવાની. અને હવે આપણે સતત હલાવતા રહીશું. ફરી 2-3 મિનિટ પછી આપણે જે કેસરવાળું દૂધ છે એને અંદર એડ કરી દઈશું, અને સાથે જે ડ્રાયફ્રૂટ્સ આપણે જે રોસ્ટ કરેલા છે એને પણ અત્યારે એડ કરી દઈશું. તો ખૂબ જ સરસ ટેસ્ટી અને માત્ર 15થી 20 મિનિટમાં રેડી થઈ જાય એવી આપણી ખીર રેડી થશે. તો ડ્રાયફ્રૂટ્સ જે સાંતળેલા છે ઘીમાં એના લીધે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને તમારે જો ચારોળી એડ કરવી હોય તો તમે કરી શકો છો. મારી પાસે ચારોળી અત્યારે છે નહીં, તો મેં અંદર એડ નથી કરી. તો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ થીક અને ચમચા ઉપર કોટ થઈ રહી છે. તો આપણી ખીર રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર ઇલાયચી પાવડર એડ કરીશું.
તો અડધી ચમચીથી થોડો ઓછો એવો ઇલાયચી પાવડર મેં અંદર એડ કર્યો છે. તો આપણી ખીર બનીને રેડી છે. તો ફટાફટ બની જતી ક્રીમી મલાઈદાર ખીર આપણી રેડી છે. અને જો તો એ થોડી ગરમ છે, પણ ઠંડી થશે તો એકદમ થીક અને રબડી જેવી લાગશે તમને. તમે ગમે તેટલી બનાવશો તો પણ ઓછી પડશે. એટલી ટેસ્ટી આપણી ખીર બનીને રેડી થઈ છે. આશા રાખું છું તમને રેસીપી ગમી હશે. તો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. લાસ્ટમાં આપણે એને ડ્રાયફ્રૂટ્સ અને કેસરના તાંતણા વડે ગાર્નિશ કરી છે. તો ખૂબ જ ટેસ્ટી એવી ખીર તમે પૂરી સાથે એન્જોય કરી શકો છો. શ્રાદ્ધમાં જરૂરથી બનાવજો. રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.